નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર જીઆઈડીસીના એઆઈએ સેમિનાર હોલ ખાતે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉદ્યોગ મંડળના હોદ્દેદારો સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીના એઆઈએ સેમિનાર હોલ ખાતે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપિકા મિલન પંચાલ, 12 જેટલા વિદ્યાર્થીઓ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ હસમુખ પટેલ, ઉદ્યોગ મંડળની મેગેઝિન કમિટીના સભ્યો વાલમજી દેસાઈ, ચંદુ અકબરી, યોગેશ પટેલ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જાણીતા વક્તા દિનેશ સેવક દ્વારા વિકસિત ભારતની સફળતા માટેના વિષયને અનુલક્ષીને સંબોધન કર્યું હતું। એડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સ્વદેશીના અભિયાન હેઠળ આજે આપણે જીઆઈડીસી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે આ પ્રોગ્રામનું આયોજન। હું ડૉક્ટર મિનલ પંચાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રતિનિધિ તરીકે આજે હું અહીં સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના ઉપક્રમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગ્રુપે અમને જે ઇન્વાઇટ કર્યા છે આ કાર્યક્રમ કરવા માટે, તો એમનો હું ખૂબ આભાર માનું છું। અમારા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની જે ગ્રામ જીવન પદયાત્રા છે એ 2007થી શરૂ થઈ અને આજ દિન સુધી ચાલી રહી છે। અમારા વિદ્યાપીઠના જે કુલાધિપતિ છે આચાર્ય દેવવ્રતજી અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર હર્ષદભાઈ પટેલ તથા ગ્રામજીવન પદયાત્રાના સંયોજક શ્રી દીપુભા દેવડાજીના માર્ગદર્શન અંતર્ગત અમે 175 ટુકડી તમામ જિલ્લાઓમાં જઈ અને આ સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરી રહ્યા છે। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને નગરપાલિકા તથા દરેક એસોસિએશનમાં જઈ અને આ કાર્યક્રમ કરી રહ્યા છે। તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે આપણા અંકલેશ્વર ઉદ્યોગપતિ જે એસોસિએશન છે તેમને અમને આ પ્લેટફોર્મ આપ્યું છે અને અમને ખૂબ મદદ કરી રહ્યા છે। ગઈકાલે નગરપાલિકામાં પણ ખૂબ સરસ સફળ કાર્યક્રમ થયો છે। તો અંકલેશ્વર તાલુકાનો હું આભાર વ્યક્ત કરું છું, જીઆઈડીસીનો આભાર વ્યક્ત કરું છું। જીઆઈડીસી તરફથી અમને આજે ખૂબ સરસ કાર્યક્રમ કરવા માટે અહીં આમંત્રણ આપ્યું છે। ધન્યવાદ અને અમને પરમિશન આપ્યું છે।